વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે શહેરનું પ્રથમ ઓપીડી નાઇટ ડાયાલિસિસ યુનિટ શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવ્યું। આ નાઇટ ડાયાલિસિસ યુનિટનો મુખ્ય હેતુ ખાસ કરીને નોકરિયાત વર્ગ દર્દીઓને દિવસ દરમિયાન તેમના રોજિંદા કામમાં વિક્ષેપ ન પડે તે રીતે રાત્રિના સમયે આરામ અને ઊંઘ દરમિયાન જ સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે। આ યુનિટની મુખ્ય વિશેષતાઓ પર નજર કરીએ તો અહીં 30 બેડની ક્ષમતા સાથે અત્યાધુનિક ડાયાલિસિસ મશીનો અને રિવર્સ ઓસ્મોસિસ વોટર પ્લાન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। સાથે 24 કલાક તાલીમબંધ નેફ્રો ટેકનિશિયન, અનુભવી નર્સિંગ સ્ટાફ અને ઇમરજન્સી પરિસ્થિતિ માટે આઈસીયુ બેકઅપ જેવી સુવિધાઓનો પણ ઉપલબ્ધ રહેશે। આ સુવિધા શરૂ થવાથી દર્દીઓ તેમજ તેમના પરિવારજનોના કિંમતી સમયની બચત થશે અને સારવાર સાથે જીવનની ગુણવત્તામાં પણ નોંધપાત્ર સુધારો થવાની આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલી આ પહેલ વડોદરા શહેરમાં રિનલ કેર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને દર્દી કેન્દ્રિત પગલું સાબિત થશે। સ્ટર્લિંગ હોસ્પિટલ કે જે વડોદરાની અંદર છેલ્લા 24 વર્ષથી આરોગ્ય ક્ષેત્રે વડોદરાની સેવા કરી રહ્યું છે અને એની અંદર જે ડાયાલિસિસ જે યુનિટ છે, આ ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટની અંદર એક અલગ સોપાન ઉમેરાયું છે કે હવે સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર આજથી નાઇટ ડાયાલિસિસની પણ સુવિધા શરૂ કરવામાં આવી છે। આ સુવિધા આટલી અતિ મહત્ત્વપૂર્ણ છે કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને ડાયાલિસિસ માટે લઈને આવવાનું હોય તો એની સાથે એના રિલેટિવને પણ આવવાનું હોય છે અને જ્યારે રિલેટિવ પોતે એમના જે જીવનની અંદર પોતે ક્યાંય ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, તો જ્યારે ડાયાલિસિસના કારણે એમને પણ પોતે રજા પાડવાનું થતું હોય છે ને એના કારણે ઘણા વ્યવસાયિક કે એના ધંધાકીય એમને ચેલેન્જીસનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ના માત્ર દર્દીઓનું પરંતુ સાથે સાથે દર્દીઓના સગાનું પણ વિચારી અને સ્ટર્લિંગના જે ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટના તમામ તબીબો ડૉક્ટર કમલેશભાઈ, ડૉક્ટર માધવભાઈ, અર્ચિતભાઈ, સાગરભાઈ અને આપણા સ્ટર્લિંગના જે ડાયરેક્ટર છે એવા હરપ્રીતજી, એ બધાએ ભેગા મળી અને આ એક નવો નિર્ણય કર્યો છે। એ નિર્ણય એ વધારવા લાયક છે અને આ નિર્ણય માટે હું એમને અભિનંદન પાઠવું છું। हम स्टर्लिंग हॉस्पिटल 24 साल से अपनी सेवाएं प्रोवाइड कर रहा है। उसमें हम हर महीने 1800 डायलिसिस कर रहे हैं सुबह से लेकर शाम तक। बट कोई भी सेंटर ऐसा नहीं है जहाँ पे नाइट डायलिसिस अवेलेबल हो सके। जैसे आपने सुना कि कॉर्पोरेट हॉस्पिटल पेशेंट्स भी यहाँ पे आए हुए थे, तो उनके लिए कितना बड़ा बून है जिनको छुट्टी लेके अपना टाइम निकाल के अपने रिश्तेदार के लिए, रिलेटिव के लिए टाइम नहीं मिल पाता और अपना टाइम नहीं दे पाता। सो पहले ही वो मेंटली उसको प्रॉब्लम होती है, फाइनेंशियली भी प्रॉब्लम हो रही है, तो ये टाइम जो उसके लिए हमने स्टार्ट किया शाम को 8 बजे से सुबह 8 बजे तक एक नंबर दिया जाएगा, उस नंबर पे फ़ोन करके अपॉइंटमेंट ले सकते हैं ऑन वो सर्विसेज का फ़ायदा उठा सकते हैं।